ચાલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. જોકે નવો દિવસ નહીં, એનો એ દિવસ છે ને નવો વિડીયો ચાલુ કર્યો આપણે. આવ્યા હતા આપણે વડાળી ગામ, આપણે કહેવાય પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવા આવ્યા હતા ને થોડી જઈ કંઈક દેશી બિયારણ લેવાના હતા, જે આવ્યા હતા. પાછા નીકળી ગયા ને માર્ગ છે કાંઈ ઘટે નહીં એવો મિત્રો. ઉપર છાંયો બે બાજુ છાંયો, આમ તો ઉપર આયણી બાજુ છાંયો. હવે તમને માર્ગ દેખાતા એટલે પાછળ. હવે હે ને આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પાછો હાઈવે આવે છે એની પાછું વળવાનું છે. કમળાપુર આવી ગયું, કમળાપુર. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે હિંગોળગઢ ને હિંગોળગઢનો કિલ્લો જો અહીં રહ્યો દેખાય. હિંગોળગઢના કિલ્લા પાસે પહોંચી ગયા છે. ના ને મિત્રો જંગલ વિસ્તાર છે આ બધો ને દેખાય જ બધી બસ જ્યાં જુઓ ને નકરા ઝાડવા એ જંગલ વિસ્તાર છે. અને મિત્રો અહીંયા ને ચોમાસામાં આવ્યા હોય ને એક હરિયાળી હોય અને વ્યૂ હોય કાંઈ ઘટે નહીં એવો. ફોટો શૂટ કરવો હોય ને મસ્ત મજાનું લોકેશન આવડું હશે એવો હિંગોળગઢ કિલ્લો. અહીં કોઈ આવેલું છે કમેન્ટ કરજો કે આ રસ્તા કોઈ કોણ હાલેલું છે, ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને હે ને મિત્રો આપણે બપોરના 2 વાગી ગયા ને તડકો હે કાળા ગજબનો. એક માથે બેસી જાય. હા હે મિત્રો ગરમ ગરમ થઈ ગઈ સીટ. ખાલી 2 મિનિટ સીટ થઈ ગઈ ગરમ. વાહન જાય છે. ચાલો હવે હે ને આપણે આંખને પેક કરી દીધી, મોઢું પેક કરી દે એટલે ને લૂ ન લાગે. તો મિત્રો આનો સડાય કેવો છે જુઓ મિત્રો, હે ને કાંઈ ઘટે નહીં એવું લોકેશન. અરે ચોમાસામાં મજા આવી જાય. હાલો રિક્ષા હે ને 10 કિલોમીટર રહ્યું આપણે રિક્ષા ને ગુજ્જુ કલેક્શનમાં જવાનું છે. આપણે પ્રદીપ બ્લોગના દુકાને આપણે એને મળતા જઈશું. અને તમે વિડીયો એન્જોય કરો આપણે માર્ગનો હિંગોળગઢનો. ફાઇનલી મિત્રો આપણે રિક્ષા પહોંચી ગયા ગુજ્જુ કલેક્શનમાં. એ પ્રદીપભાઈ લીપ મુકાવો, આમ ન હાલે પણ મારા પગ નથી ચડે એવા ઉપર. વાહ કયો વાહ પગથિયા મિત્રો પ્રદીપભાઈ અને હરકા લીપ ગોઠવે તો સારું કંઈક મજા આવે ચડવાની. એક જોડે લુગડા લેવા પડશે. હાલો પેલા એ ને 2 જોડી લેવા પેલા લીપ ગોઠવો. લીપ આવી જાય છે કેદી આવે? દ્વારકાથી આવે. હા આવે પૈસા આવશે 2 જોડી લેવા. ચાલો ફાઇનલી અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રદીપભાઈની દુકાને ગુજ્જુ કલેક્શનમાં. જો તો મિત્રો મોટા ઇન્સ્ટાગ્રામના મોટા હસ્તી હામુય નહીં જોતા. જો તો કાંઈ હસ્તી નથી ફોનમાં જો તો મંડાણા એ તો ઓલી પાછળ કેવો હોય 3 કેમેરા વાળો ભાઈ. ગોળા મારે છે કઈ સબજીભાઈ ટાટા ગોળા નહીં. હા જો તો ચાલુ હોય પણ એ મિત્રો હું તો ગોળા ટાટા મારું. હા હે ને એટલી હદ બહાર ગરમ થાય ને વાત જાવ. ગરમ બહુ થાય કારણ કે મારો સ્ક્રીન ટાઈમ હે ને 14 કલાકનો હોય. 12 થી 14 કલાકનો સ્ક્રીન ટાઈમ છે. ચાલો જોઈએ પછી ગરમ જ થાય ને શું થાય સોલ્યુશન એનું કઈ છે. પાણી નાખી દેવાનું 5 મિનિટ અને 5 મિનિટ. રૂમાલ રાખો છો, રૂમાલ પાળે નીચે મૂકી દેવાનો. બાકી શું હાલે? જો ત્યાં થોડી મંદી હાલે છે. એ તો ઉનાળો હોય એટલે એ જ હાલે. દુકાને બધે બંધ હાલે. બધી કોઠી ભેગી છે. બધી કરતી
વચ્ચે ફસાઈ ગયા ચીપિયામાં આવી ગયા ચીપિયામાં ચીપિયામાં. કાંઈ વાંધો નહીં, વરસાદ પડી જાય ને સીઝન ચાલુ થઈ જાય આપણે. તમે કઈ બાજુ ફરી આવ્યા? અમે ગયા તા કમળાપુર. કમળાપુર. ટાઢો view એમ ને? ટાઢો પાણી પાડી દે. પાણી દાડું ને ઈ તો મેં આવ્યું પીધું. કાંઈ વાંધો નહીં, મોજ કરો ને ભાઈ. હાલો ફાઇનલી મિત્રો, જો અમારે પ્રદીપભાઈ છે ને ફાઇનલ ટાઢું કરાવી નાખ્યું. મેં કીધું ઉમ્મીદ નથી કે નહીં કરાવે. ટાઢો કરાવીશ. એક નથી મગાવી, બે મગાવી. કયો? હા ઈ વળી પાછી ડબલ હો. હા. એક તો નહીં. અને ઈ તે વળી છે ને જો ટોપરા વાળી ભાઈ હો. ફેમસ છે થોડી ગુસ્સેની. ટેસ્ટ કરી છે આઈસી ફેમસ છે ખોટું છે પછી. છે કરો. ના છે હો મિત્રો, મજા આવે. હાલો મિત્રો, તમારે ટાઢું કરવું હોય ને તો આમાં કરી દીજો. તો આપણે જો હવે શરીર મસ્ત મજાનું ઠંડુ કરી નાખ્યું. એ પણ આપણે પ્રદીપભાઈ ઠંડુ કરાવી. કપડા તમને કીધું તો હમણાં આવ્યો હતો. એક પેલા આવે પછી આપણે 4 રોટી થઈ ગયા. ગજબ તો કેવા જાતની વાવ. તો તમારે એક નોકરી મળે ને. કાંઈ વાંધો નહીં. હાલો પ્રદીપભાઈ, હાલો. તમારે કેજી આવું? આવી હાલો અત્યારે. હાલો હાલો. આવો શું હશે? બોલાવતો નથી. કેમ નથી બોલાવતા? કેવું પડે કે હાલો બેસી જાવ ગાડીમાં. કીધું જ ખરા, હાલો બેસી જાવ એમ. આવશે પછી. હા જો તૈયાર જ છે. એટલે એ શીટ ગરમ થઈ Actually ગઈ. કોઈ દુકાને છે નહીં કોઈ આજ. ચાલો મિત્રો, હવે છે ને આપણે તે ઘરે નીકળીએ ફટાફટ. આ તડકાના લૂ નગરી આવે છે. આ કાંઈ એસી બેસી કાંઈ નાસ્તાની એસી હોત તો હમણાં તમારે રોકાઈ બધી જાય. સુવિધા બધી જોવે, લીપાઈ જોવે ને એસી જોવે, થોડાક ઓછીતા આપો તો. ઘૂસીતા ને એક હા. કામ કરો, આ આઈફોન જો ને લઈ જાઓ. લાવો. હાલો ના રેવા દો ને, તમારે ડેલી બ્લોગ બનાવવાના હોય પાછા. બ્લોગ કે આપણે કંઈક બીજું કરશું. આમાં ઓલો આઈફોન 16 પ્રો મેક્સ લઈ જાઓ. ના એ હાલો બે હામું થઈ ગયો. હાલો તમે તમારો ફોન ચાલો હવે ને ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. ડાયરો ફાઇનલી છે ને આવી ગયા ઘરે. 4 વાગી ગયા સાંજના. ને ઘરે આવ્યો ને તે મસ્ત આમ મજાની આમ શાંતિ થઈ ગયા. ઘરે પોગી ગયા છે. વાતમાં લૂ આવતી. જો કે આજ એટલી બધી લૂ હતી નહીં, ક્યાંક ઠેકાણે આવતી ને. મિત્રો ગમે ત્યાં ગયા હોય ને ઘરે આવીને તો એની શાંતિ થાય. કંઈ ઘટે ને એવી 5 સ્ટાર હોટલમાં આપણે આરામ કર્યો હોય ને એમ કાંઈ ન આવે, એવી ફિલિંગ આવે ઘરે પહોંચીને. એટલે લીમડા એ ત્યાં પાછો આપણો લીમડાનો ટાઢો સાય હે મિત્રો. ઉનાળાનો 16 મહિનાનો લીમડાનો સાયો નરવો. બાય તો જો હુતા હતા, જાગી ગયા આપણે આવ્યા ને. આ તો આજ એકલા જ છે. રોજ તો દર્શન ની બહાર રમતો યાર, તો ઈ નતો, ઈ જો તારીખ બહાર આવ્યા નકર દર્શન કુશવાડ્યું એને સારું જ હોય કુશવાડી. ઈ નતો આજ ઈ હોઈ ગયો તો. ચાલો મિત્રો ઘડીક આરામ કરીએ ને વળી પાછું જવાનું થાય બોટાદ. કે બાઇક પછી બોટાદ મૂકવા જવું પડશે મોટા ભાઈને દેવા. ચાલો ડાયરો 6 વાગી ગયા અને ઘરે પહોંચી ગયો. પાછું બોટાદ ગયો હતા. ઘરે આવ્યા હતા શિવમભાઈ અહીં બેઠા હતા. હવે શિવભાઈ ખાસ તમે ક્યાં ગયા હતા? અમે ગયા હતા વડાળી. બદાલ હા કમળાપુર પાસે. કોયલ બોલે મિત્રો. સુરત દાદા છે ને આઠમવાની હવે ને તૈયારીમાં છે. જુઓ તૈયારીમાં છે ને જો આપણે મકાઈમાં જાય છે પાણી. પૂર તો શું કરે? હાથ ધોવે એક શેરો ત્યાં ખોદવો નથી હાલતો. રાતના 8 વાગી ગયા છે અને પાણી ચાલુ છે. આપણે
બાજરીમાં હમણાં જતું આપણે મકાઈમાં અત્યારે બાજરીના બસ છેલ્લા 2 કેરા રહ્યા છે. એક આવડવા ને એક આવડો 2 કેરા રહ્યા છે. ને ટમરા બોલે કાળા ગજબના ટી ત્યાં કેવો અવાજ પણ દેખાય નહીં. ટમરું ગોતવા જવી ને તો જડે જ નહીં તમને ટમરું. ચાલો ડાયરો આ સાથે છે ને આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.